સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. આપણા 50K થઈ ગયા, એક નંબર કાઢો હવે. તો 50K થઈ ગયા ને પિંકુબેન પડી ગયા માંદા. પૂજા બાલી બધા અમારું 50K નું ખાતું બહુ મોટું કરવાનું. તારા હું પણ તું કામ છે હાલે તો ત્યારે ખરાબ અત્યારે બાટલા ચડાવવા માટે જાય છે ને અમારે 2 દિવસ પછી પાછું બહાર કાલે જ 3 દિવસે જ બહાર કાલ રાતે જ નીકળવાનું છે અમારે બહાર. તો અત્યારે અમે જાય છે હોસ્પિટલ બાટલા ચડાવવા માટે. હોસ્પિટલ જાય છે અને 50K થઈ ગયા. થેન્ક યુ બધાનો. શિવરાત્રી ચાલુ છે, શિવરાત્રી મેળામાં જ જવાનું છે. શિવરાત્રી આવીને 50K થઈ ગયા એવું થયું છે. વીકનેસ આવી ગઈ. વીકનેસ તો આવી ગઈ છે. એમ પપ્પાનું એક્સિડન્ટ થયું નાનકડું. કાલે એને મજા જ નથી આખા ઘરમાં. કાલે એક્સિડન્ટ થયું. ભૂમિન ભાર્ગવ અટ્ટી કે કાલે એક્સિડન્ટ થયું પપ્પાનું, થોડુંક લાગી ગયું. અને એક બે દી કાલ પૂજાબેન અમારી કમુરતા છે. પૂજાબેન માંદા વેડા જાવ, પિંકુબેન માંદા વેડા. તો હવે જઈ આવીએ હોસ્પિટલ, થોડુંક બતાવી આવીએ. કોણ પહેરે બકવાસ? બહુ તાવ કેટલો 110 ડિગ્રી 110 ડિગ્રી તાવ. બોલો થર્મોમીટરમાં કર્યું હતું. ગાડીમાં મેં આરપી લખાઈ દીધું એકદમ પપ્પાએ, એટલે એ કરાર કીધું હતું લખાવું જ પડશે, લખાવી દઉં. હું કહું કે હાલો લખાઈ લઈએ. હવે તો અમે પહેલાં હવે જઈ આવીએ, પછી આજ જાઉં આપણે શિવરાત્રિના મેળામાં. ને મેળામાં જઈને તમને બતાવી આપણો શિવરાત્રિનો મેળો જુનાગઢનો 1 નંબર રીતના હું બતાવીશ તમને. તમને એમ લાગશે કે હું શિવરાત્રિના મેળામાં હું એવી રીતે. તો ભલે હાલો અત્યારે પહેલાં જઈએ દવાખાને, પછી શિવરાત્રિના મેળામાં જઈએ. योद्धा वापस आ गया है. बाटला चढ़ा था અને બધું થયું તો અવાજ થોડોક બેસી ગયો છે. એન્ડ મારે રેકોર્ડિંગ હતું, કદાચ એ કેન્સલ કરવું પડશે. હવે અત્યારે એક મેડિસિન્સ આપી છે મારા એક મિત્ર ભાઈ છે કે તમે આ મેડિસિન પીવું જેથી કરીને તમને સારું થઈ જાય. કાલે તમે શિવરાત્રિનો વ્લોગ જોયો અને યારે જ ટચ કર્યો છે, તો કેવો લાગ્યો કહેજો. અને અત્યારે મેળામાં કેટલા બધા મિત્રો આવ્યા છે પણ કોઈને મળાતું નહોતું કેમ કે તબિયત ઠીક નહોતી. રાતે બહુ બાટલા ચડાવીને આવ્યા ને પછી વધારે મજા નહોતી. હવે કીધું બાટલા ચડાવવાથી કંઈ વધારે તબિયત બગડી જાય, પણ બહુ હાલત બગડી ગઈ છે. હવે કાલે આજે રાતે કદાચ નીકળવાનો છે ગાંધીનગર, કેમ કે ગુજરાતનો સૌથી મોટો એવોર્ડ થવા જઈ રહ્યો છે ગાંધીનગરમાં, કર્ણાવતી યુનિવર્સિટીમાં. એન્ડ ત્યાં મારી પહેલી ફિલ્મનું ટ્રેલર બતાવવાનું છે. સો મચ એક્સાઇટમેન્ટ એન્ડ સો મચ પ્રાઉડ મુમેન્ટ્સ, કેમ કે મારી પહેલી ફિલ્મનું ટ્રેલર ત્યાં જીફામાં, ગુજરાતનો સૌથી મોટો એવોર્ડ જેમ આઈફા હોય એવી રીતે જીફા હોય, ત્યાં મારું ટ્રેલર બતાવશે. તો કાલ પહેલાં મેં કેન્સલ કર્યું હતું કેમ કે પ્લાન નહોતો કે ટ્રેલર બતાવવાના છે કે નહીં. પછી ડીલ ફાઇનલ થઈ તો મેં કીધું ચલો ઓકે, તો હવે જવું જ પડશે. તો મારી હાલત થોડીક નાજુક નમણી છે. તો ભાર્ગવભાઈ સંભાળ લેશે ને? ભાર્ગવભાઈ સંભાળ લઈશ ને તું મને? તને તો કાલ તું જ કે ઓ માં કેવું શરીર થકે, ઓ માં તારું કેવું શરીર થકે. સોરી આ તપતું તું, એ તો કાઢી લે. હવે એ તો એમાં કાંઈ થાય તો હવે. તો હવે ગળાની થોડીક ભેણિયા થઈ ગઈ છે, રેકોર્ડિંગ કેન્સલ કરવું પડશે. આપણું રેકોર્ડિંગ હતું સોંગનું. એન્ડ હવે અત્યારે બહાર એટલા માટે નીકળ્યા કેમ કે કેટલા દિવસથી મહેમાન આવ્યા છે શિવરાત્રિમાં. દિલ્હીથી આવ્યા છે, અમદાવાદથી આવ્યા છે, સુરતથી આવ્યા છે, તો એ લોકોને મળાયું નહોતું. તો હવે અત્યારે મારો એક બહુ એટલે બહુ જૂનો મિત્ર, એ પહેલાં મારા વિડીયોઝ જોતો હતો. એન્ડ ગુજ્જુ મેન્ટાલિટી વખતના જે બધાયથી જૂના વિડીયો, જે પહેલા વિડીયો હતા, એ ત્યારનો મારા વિડીયો જોતો હતો ને, એ ત્યારનો મારો. પછી અમે ફ્રેન્ડ બની ગયા અને કે એક વખત અમે મળ્યા, એ આવ્યો હતો જુનાગઢ. હવે પાછો એ શિવરાત્રિ કરવા માટે આવ્યો છે એન્ડ એ ગિફ્ટ બી લઈ આવ્યો છે. તો ચલો મારા મિત્રને તમને મળાવું. દિલ્હી સે આયા મેરા દોસ્ત વિમુ, તો એને અત્યારે અમે લેવા જઈએ છીએ. પહેલાં થોડુંક એના માટે નાસ્તો લેશું અહીંથી, મસ્ત અહીંની લોકલ જેટલી બી વસ્તુઓ છે એ લેશું, એટલે દિલ્હી એની હારે લઈ જાય. हाय कैसे हो बच्चा? હા સો તું વ્લોગ જોઈ જ કે નથી જોતો? હા ડેલી જોઉં છું જ્યારે તો- તું મતલબ નાખશો ત્યારે. તો કેવા લાગે છે તને વ્લોગ? બહુ મસ્ત. અરે મારથી પૂછવાની જરૂરત છે તારે? તું તો બહુ લોંગ ટાઈમથી જોવે છે નહીં બધું? તો પછી તો કેવું લાગે છે જુનાગઢમાં આવીને? જુનાગઢ યાર મારો ફેવરેટ હે. ફેવરેટ હે યાર. મેં શિવરાત્રી કરો કેટલા ટાઈમ પછી શિવરાત્રી કરવા આવ્યો? 5-6
5-6 વર્ષ થઈ ગયા હોય ને તો 5-6 વર્ષ થઈ લગભગ તો વધારે. હા, અને શું લાવ્યો મારા માટે? યો શીન સ્ટોર તું અનબોક્સિંગ કરે છે. શીન સ્ટોર આ કઈ છે ને, શીન બંધ થઈ ગયું હતું, પણ એ મળી ગયું આને દિલ્હી. નહીં, આ તો પ્રોપર દુકાન શોપ છે. હા, પણ સીન બંધ થઈ ગયું ને એપ્લિકેશન, હા. પછી કોઈ ખરીદી નથી શકતું. સ્ટોર હોય તો ત્યાંથી લઈ શકે. હા, દિલ્હીમાં હોજ ખાસ નામ સાંભળ્યું છે. અને હું તારા માટે જો ઘણું બધું ફરસાણ લઈ. ઓહો, એટલું બધું. યસ, તું રસ્તામાં બી ખાઈ શકે ને થોડું ઘણું વધે તો ઘરે લઈ જજે. અરે અમારું સિલેક્ટેડ હોય લાસ્ટ એટલે વખત આવ્યો તો ત્યાં તને હું દીધું તું? લઈ ગયો. લડ્ડુ. અચ્છા, આ તે ઓલું ડબરો હા, ભરીને મને મમ્મીએ લડ્ડુ બનાવી દીધું. દીધા હતા હા, લડ્ડુના. હા. So, એ તો બહુ મસ્ત હતો. મસ્ત હતા? હા. તને ઘરે તો નહીં પહોંચ્યા હોય? કામ ઘરે નહીં, હું ઘરે પહોંચી ગયા હતા ને, રોજ એક મેં પીસ ખાતો એમાંથી. So, હવે આપણે ક્યાં જશું? ક્યાં જવું તમારે જુનાગઢમાં? તારું પ્લાન છે હવે, તું જો Plan ક્યાં તો- લઈ જઈશ મને. પ્લાન તો કઈ નથી, પણ ચલો જઈએ ક્યાંક. અમે લોકો તૈયાર થઈને જઈએ છીએ. ક્યાં જાય છે ભાર્ગવ? મેળામાં શિવરાત્રીના મેળામાં. મેળામાં જાય છે શિવરાત્રીના. હું ભાર્ગવ, મમ્મી અને પપ્પાને, પૂજાબેન ને પિંકુબેન ને બેયને મજા નથી તો એ બેય નથી આવતા ને અમે બે જઈએ છીએ. એક બેન અહીં ઉતા ને એક બેન અહીં ઉતા. બેયને એકને કાલે બાટલા ચડ્યા, એકને આજે બાટલા ચડ્યા. બે એક પછી એક વારો. આજ તો એકનું બતાવ્યું, કાલનું નથી બતાવ્યું, પૂજાબેન પૂજાબેન નથી બતાવ્યું. એ બી નથી હાલો બતાવ્યું. શિવરાત્રીના મેળામાં જઈએ, તૈયાર થઈ ગયા, બ્લોગ ચાલુ કરી દીધો. હવે તમને બતાવીએ શિવરાત્રીનો મેળો. આમ કે મેળો બતાડો જસ કરવા. જો પપ્પાની ગાડી સ્લીપ થઈ ગઈ હતી તો પપ્પાનું એક્સિડન્ટ થઈ ગયું તો પપ્પાને મોઢામાં વધારે લાગી ગયું, આમ પાણામાં મોઢું ભટકાડું તો પપ્પા બીજી ક્યાં લાગ્યું? હાથ પાકા મોઢામાં કંઈક વધારે જ લાગી ગયું. કેટલા? 7% બેટા બાપરે. હાલે ત્યારે તો થાય ને પછી આપણી મન થાય પણ મને કઈ એવું ન થાય. પૈડી પણ કોઈ દિવસ હું એટલી વાર પૈડી પણ મને કોઈ દિવસ આમ એવું ન લાગે, આમ મૂંઢ બાર લાગે ને થોડુંક લોહી નીકળી જાય. પડતા હોય પણ આજ ફરે વધારે જ લાગી ગયો. હા. તો ગાઈસ આ મેઇન ગેટ છે ભવનાથનો, અહીંયાથી જવાનું. અહીંયા પાર્કિંગ આટલું ટ્રાફિક તો જોવો ને, પાર્કિંગ અમે ગોતીએ કે પાર્કિંગ નથી મળતું. સરખેથી ગાડી પાર્ક કરી દે. ટ્રાફિક. પાર્કિંગ કરી નાખી છે ને હવે અમે રિક્ષામાં જઈએ છીએ, કેમ કે અંદર 4 વ્હીલ નથી જતી, તો અમે લોકો રિક્ષામાં જશું અડધે સુધી ને અડધેથી હાલીને. ફૂલ ટ્રાફિક છે. આ થોડુંક આગળ સુધી હતું, અમે કીધું હું માંગી ગયો હાલી બી જવાય તો જા, એટલું ટ્રાફિક છે. ત્યાંથી પાછું 3-4 મતલબ 8-9 કિલોમીટર હાલવાનું છે. અંદરથી બીજી એક રિક્ષા મળી જાય તો સારું. અને આવી જાય હાલો. આ હે બીજો ગેટ ભવનાથનો, એક ઓલો હે ને કા હે. અહીંથી ફૂલ ટ્રાફિક જો, પોલીસ વાળાનો ફૂલ બંદોબસ્ત ને ફૂલ ગાડીઓ વાળાઓના નામ ને કોઈને જવા બાવા દેતા હે નહીં. હાલવા માંડો અત્યારે આપણે નીકળીએ. ફૂલ પોલીસની સુવિધા છે અહીંયા જો. લઈ ને બે તમે તમારે ખાવ ગરમ સિંગ. ગરમ સિંગ. બહુ રેડી જો ક્યાં ગયા બધા? આયા એક બાલી બેન પાણી પીવું બિલ્યો એટલાક બાદ થાકી ગયા. હજી તો અમે સોનાપુરી પી ગયા. એટલા 5 પી ગયા જો. હાવ આ સોનાપુરી પાછળ નોર્મલ પાણીથી આપજો ને. નાનો પાણી પીશે. મમ્મી થાકી નથી ગયા ને તો ભલે. તું
થાકો તો ભલે. 8 લાખમાં હજી તો બહુ હજી હાલવાનું છે ક્યાં સુધી જવાનું છેલ્લે એક નંબર જમવાનું રેડી થઈ ગયું આવી ગયું હવે આવા ખાવા કામી હા શું કહેવાય પ્રસાદી લેવા હા તમારા ઉપર ઉભા ઉભા ખાઈ લ્યો તમે તમારે આ એ બટેટા રીંગણા બુંદી ખીચડી ને રોટલો ગાંઠિયાનો એ પણ પૂરા થઈ ગયા ગાંઠિયા કાંઈ વાંધો નહીં હાલો ખાઈ લ્યો તો ગાઈઝ અમે એક ફ્રૂટનું ઝાડું જોયું જો તમે બતાવો તો ઉપર એટલા બધા છે નીચે નીચે બધા ત્યાં નથી દેખાતું નીચે હે તો ગાઈઝ તમે તમારી ભાષામાં શું કહો છો અમે એને ફણસ કહીએ ફણસ એન્ડ એ પાકે ને તો બહુ મસ્ત યલો કલરનું થઈ જાય ને અંદરથી આમ ગાઢો ને બહુ ચીકણું હોય ને એનું કાચું હોય ને એનું કદાચ શાક બને કામ મેં વિડીયો જોયું છે અને ખાલી આમ પાકેલું ગાધું હોય કાચું નથી ગાધું ક્યારે અને પપ્પા એમ કહે છે કે બંગાળ સાઈડ ત્યાં એને કઠલ કહેતા તમે શું કહો આમ એની તમારી ભાષામાં તમે શું તમે શું કહો ફણસ જ કહે મમ્મી તમે શું કહો આપણે ગુજરાતીમાં ફણસ જ કહો પપ્પા તમે શું કહો ગુજરાત સિવાયની ઓલ ઇન્ડિયાની તમામ રાજ્યમાં એને કઠલ કહે કઠલ 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 બહુ મોટા થાય તમે મમ્મી ગુજરાતમાં તમે શું કહો એ મમ્મી ફણસ ફણસ તો કેટલી વાર પૂછ્યો મમ્મીને હેરાન કરતો હતો બાપા મમ્મી મારું તો મને ઢીંગલી લઈ ગયો તો લઈ જો તમને હારો ટાઈલ ઢીંગલી લઈ દે તને હારો તો તું હારે તો ઢીંગલી લઈ દે મમ્મી મારું તો કઈ ન લઈ જાઓ હવે ન લઈ જાઓ મોટી થઈ ગઈ ક્યાં ગઈ ઢીંગલી પાછળ રહી ગઈ કેટલી બધી હતી મસ્ત ખાલી આમ ફ્રોક પહેરાવેલો હતો આમ
ગઢવીના પ્રોગ્રામમાં અહીંયા ડાયરો 1 નંબર. મમ્મી પપ્પાને બેને બેહાડીએ, થોડીક આરામ કરાવીએ એટલે એ જોઈ પછી રેડવાનું કામ કોઈ કર્યું હોય તો તત્કાલીન શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કર્યું છે. પ્રાથમિક શાળામાં ગીતાજીના શ્લોકનું આપણા ગુજરાત રાજ્યનું ગૌરવ અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર આદરણીય શ્રી જવાહરભાઈ આય કેવા કેવા વેશમાં તું કેવા કેવા અને ત્યારે માતાજીને ભોળાનાથને પ્રાર્થના કરતો એક દી માતાજી મને આ સ્ટેજ ઉપર બેહાડે. અને હું ભાગ્યશાળી એટલા માટે છું કે તમે બધા આવ્યા છો સાહેબ. તમે બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને આપતા રહેશો, હજી આપશો. મારો પરિવાર અહીં ઉપસ્થિત છે. તમે બધા મારા ઘરથી આમ નીકળો એટલે એ પરિવાર તમે છો મારા. હા, ઘરમાં તો દરેકનો વ્યક્તિગત પરિવાર હોય છે, મા હોય, બાપ હોય, એના થકી આપણું અસ્તિત્વ છે. પણ જગતમાં અસ્તિત્વ તમારા બધા થકી મારું થયું છે મારા બાપ. ત્યારે મારી મા વિરાજમાન છે, જગદંબા વિરાજમાન છે, મારા પત્ની, મારા ભાઈ, મારા બાળકો અને તમે બધા મારા સ્નેહીઓ વિરાજમાન છે. તમારું હૃદયના ઓરડીથી સ્વાગત કરું છું મારા બાપ. ભલે બધાના તમે 3 દિવસ ગઈ વર્ષે બ્રહ્મલીનપુરની નાણમાં પણ ત્યાં વ્યવસ્થા કરેલી, પણ જગ્યા ઘણી નાની મને લાગી એટલા માટે કે ભજનની જગ્યા ભાઈ ના ફેન મળી ગયા છે. આપણા વીક ફેન મળી ગયા બધાને હું બધાને ફોલો કરું છું. અરે વાહ પ્રિયંકા દીને, તમને, તમારા બધાને ડેલી વ્લોગ પણ જોઉં છું. આ તો કાલના વ્લોગમાં તમે આવી ગયા બરોબર. થેન્ક યુ. ये घर बेता टूंकમાં घर बेता થવામાં રસ્તામાં ફેન મળે તો ફોટા બોટા પાડતા જઈએ છીએ. અને હવે રિક્ષાની રાહ જોઈએ, પછી આગળ જ ગાડી રાખીએ આપણે. તો ત્યાંથી સીધા ઘર બેતા. હાલવું થોડુંક પડે તો જ શિવરાત્રી કહેવાય, બાકી શિવરાત્રી ન કહેવાય તમારે. એટલે શિવરાત્રીમાં આવ્યા એ કહેવાય થોડુંક એમ હાલવું તો પડે જ તમારે, બાકી હાલ્યા વગર તો અહીં હે નહીં આવ્યા બરોબર. એટલે બસ જો મેં તો થોડીક હમણાં રિક્ષા મળે એટલે બી જાય. મમ્મી કહીશ કે હવે રિક્ષા ગોતો, તો ઓકે હાલો રિક્ષા ગોતી લો. હવે જઈશ ઘર બેતા જોવું બધું બર્ડ્સ આવું બધું જો નાસ્તાનું બધું આવું જો ફ્રૂટ્સ તરબૂચનું ઓલું કટિંગ કરીને ને બધું છે. આ વખતે પોલીસ બંદોબસ્ત બહુ સારો રહે અહીંયા. ફ્રૂટ ખાવા મમ્મી પપ્પા વયા જ જઈશ, લઈ આવી જા.
ભૂખા થઈ ગયા બેન શીખવા મસ્ત તીખા હે ચાખો મસાલો કરી નાખ્યો મેગી મસાલો Ding ding ding.